રામ રામ ને સીતારામ। તો आज अपनी मोटवाड़े जाऊँ ना लीरबाई मंदिर आज प्रोग्राम है। तो आज मोटा मोटा कलाकारों आवे ने आज भजन है। तो हालो तमने लाजन बताड़ा आगे लीरबाई मंदिर पूगी आव्या दर्शन कर लिया। आगे रात है प्रोग्राम।
જમીન પાવી હોય તો આખી રાત માથાકૂટ કરે ત્યારે માથું કૂટે માનવી ત્યારે વિગો એક માંડ પવાય. અરે રઘુવીર રીજે રાજડા તો જ નવખંડ લીલો થાય. અને એવી કૃપા થઈ કે ભાઈ 97 વર્ષના ગુજરાતના ઇતિહાસમાં આ ફિલ્મ પલાક આપી ગયું. 125 કરોડનો ગુજરાતીમાં વ્યવસાય કર્યો અને પાછું હિન્દીમાં. એટલે હવે તો જે વકરો એટલો નફો છે. ચાલીને મનોરથ અને ગુલાબખોર બા સાંભળી લ્યો, જો મારી ચારણની દીકરીને મોટા બંગલાના ઘરેલીઓના મોહ તો ધરતીને નહોતો ધણી તેથી નદ કરતી નખતા ધન ભર્યું તો ભગતા પેરમના ધણી તેથી ઘોડાના ડાબલે જે 1800 પાદર આપ્યા ને ભાવનગર મહારાજા હતા ભાઈને એ માવડિયાની ખોડિયાર તેથી 1800 પાદર ન દેતી હોય. અમારે ઝૂંપડામાં ભલે હોય પણ અમે તો દુનિયાને દીધું છે. એટલા માટે કવિ આમાં કીધું કેવી છે માં તો બ્રહ્મલોક મઢડાઈ હમીર ભાગીરથ શિવ સોરઠ સિર કરી એવો ધાર ખળખળ નીર નિર્મળ જ્યાં જ્યાં ગંગા ઉઠરી અનબુધ હારવા તન સગર ચારણ એક મેહડા માની શ્રી એ નવ લાખ પોખણ કળ નરી હેજ કોમલ અવતરી માજે જ મઢડે અવતરી. એ ભગવતી આ મોઢવાડાનું પાદર कीर्तिभाई न जाने कौन सी शिकायत की हम शिकार हो गए. ये दिल जितना साफ रखा उतने ही गुनहगार हो गए. આ દુનિયામાં ભોળા હલવાઈ જાય. હરડાને સિલાઈની ખબર હોય કાઈ થી નીકળી જવાનું છે. એટલે આ બધા પ્રેમ કરો છો આટલો બધો. કીર્તનભાઈ જબરદસ્ત એક ભાવ રજૂ કર્યો, એમની એક લાગણી, એમને જોરદાર તાળીઓથી કીર્તન ગઢવીને એકવાર આઈથી વધાવી લ્યો. આ ગુજરાતનું અને મારા તમારું એક સંગીતની દુનિયાનું ઘરેણું છે. કીર્તિભાઈ, આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. તમે ભજનને જીવતું રાખ્યું છે. આજની યુવા પેઢીને એક નવો માર્ગદર્શન, નવો ખેડો આપ્યો છે. હા, 51,000 સેજલબેન લીલાભાઈ કેશવાલા તરફથી આવે છે. જોરદાર તાળીઓથી બેનને વધાવી લેજો. હા અર્જુનભાઈ, આ ઈ ભૂમિ છે મોઢવાડાની. આ લીરબાઈ માં જેવી જગદંબા જૈનમાં, આ જીવન ભગત જેવા ભગત જૈનમાં, અને આયા હાથમાં તરવાર લઈને ટાણું આવ્યું તેથી યુદ્ધના માંડવે, યુદ્ધના મેદાનમાં એને બરડાનું પાણી દેખાડ્યું. એવા નાથા ભગત મોઢવાડિયા જેવા મર્દ માણા. અને 16 વર્ષો પછીની વાત, કદાચ આપણને એમ થાય એટલા વર્ષો પછી 1971 ના યુદ્ધમાં અમી છાતીએ પાકિસ્તાનના જડબા ચાલીને પાછો આવે એવો નાગાર્જુન સિસોદિયા આ પાદરમાં, આ મોઢવાડાની ભૂમિ છે, આ મોઢવાડાનું પાદર છે. એટલે મારો તો આમ તો વિષય છે. અને એમાં આ પાદર એવું છે, આ બીજી વાર આમ તો માના ખોળામાં આ બધાના સાનિધ્યમાં અને એવી જગદંબા છે લીરબાઈમાં, જેને જેને મા ઉપર શ્રદ્ધા મૂકી એના આજે હજી કામ થાય છે. ખાલી દેવો કરીને લીરબાઈ સામે બેહી જાય તો સામે માં હોકારો આપે છે. જાવા દેતી જોગણી અમારે માથે વાગતી રાજ એની લીરબાઈ મોટી રાજ.
અને એ તલવારે દાંત કાઢ્યા. એટલે કવિએ તલવારને પૂછ્યું કેમ દાંત આવ્યા? એટલે તલવારે જવાબ આપ્યો. તલવાર જવાબ આપે ને પણ નાથા ભગત મોઢવાડિયા જેવા મરદનો જન્મ થાય ને એટલે તલવારનું દાંત કાઢે. શું આ દુહામાં કીધું સાંભળજો, દુહો તો અમો એમ કીધો. આ કીધું આ મનીષભાઈ, અર્જુનભાઈ. ભગવાન દ્વારકાધીશની જાત્રા કરવા નીકળ્યા છે, તમે ભોગાતના પાદરમાં ઉભા રાખ્યા અને 150 કોરી કે 300 કોરી તમે દંડ માંગ્યો. પોલા પાણીથી નાથા ભગત મોઢવાડિયા કહે છે તળહોમાં બીજી તળહો ભેળવી અને પાછી મોકલો ને કાં તો જામનગર વાળાને કહી દો મારું હામયું કરવા તૈયાર રહું. નાથા ભગત મોઢવાડિયો ત્યારે કીધું એકે તે ઉઠાવી આ તો ટીપા જામ તણા એની સુની વાતું સિસોદિયા નવખંડ માથે નાથિયા. ત્યારે આ દુહા લખાણા, ત્યારે બધા ગીતો ગવાના, એ બધી તમને ધીરે ધીરે યાદ કરું. એક નહીં 20 લખાણી, 20 દુહાની 20 નાથા ભગત મોઢવાડિયાની લખાણી છે. પાદરમાં એવો મરદ જન્મો
ત્યારે મર્દાનગીની શોભે ને એટલા માટે આ બે કડી ગાઉં છું. એવા મર્દો હતા અને એવા જેને ધરતીને શોભે એવા કામ કર્યા ને એટલે જગત આજે એના જબરદસ્ત સ્ટેચ્યુ ઊભા કરીને એને સલામ કરે છે, પગે લાગે છે. એને કામ મર્દાનગીથી કર્યા છે. અને ત્યારે મને યાદ આવે આગળ નાગતા હાલિયા સુરા લાડવા મદાન માથે માંડિયા મલાન ઘોડા ઘૂમે ગામ હાન તેગાડી તાળીયું બોલે મનાની કાળિયું શું ઢૂડિયા ડમરી જાણે મામલો મેદાન બે ઘોડા નહીં, ત્રણ ઘોડા નહીં. આ નાથા ભગત મોઢવાડિયા માટે કહું. તેથી આગળ કહું તો સનાતન ધર્મ જેના ઉપર ગૌરવ લઈ શકે એ રાઘવેન્દ્ર સરકારે જેથી પથ્થરનો પાણા ઉપાડી નીલ અને અંગતે રામનું નામ લખી પાણા દરિયામાં જેથી તરતા મેલી દીધા અને દરિયાની માથે સેતુ બનાવી અને જેથી લંકાની માથે રામ પડ્યો યુદ્ધ કરવા માટે ત્યારે રામને લાડ લડાવ્યા. અયોધ્યામાં રામને લાડ લડાવ્યા. કેવો એ ત્યાંનો રાજા સૂર્યવંશી રાજા હતો. મર્દોને સાજેવા ગીતોની ખાલી તમને યાદી કરાવો ને કેવા ગીત લખ્યા છે. રાધા બારોટ લખે છે. આ આલાકમાં બારોટ નામનો બારોટ લખે. અને તમારું જોરાનો દૂધ હોકડા કાપી દેવાના છે ને સાઈડ મેં તમારા વાળા કાલી સાલ પોતાના કલાક મારે ઘરે કાઢે આમ આવા એક નહીં બે નહીં પણ બધાય વાનર સેના ભેળી થઈ અને અજમીનો દાયો હનુમાન ઘણો હાલી અને સેતુ બાંધી અને લંકાની ઉપર ચડાઈ કરી. આ બધા યુદ્ધના વર્ણનો તમે રોજ સાંભળો છો. એટલે આ બધા ગીતને લાંબા અહીંથી તમારી સામે ગાતો નથી, રજૂ નથી કરતો. ખાલી અને પછી તમને મજા આવશે તો આગળ ઉપર, પછી આગે આગે હોરઠ જાગે. કેવા ગીતો હતા?